હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ માય ચેનલ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં હું તમામ ધોરણ 12ના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચલો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા તો ગુજરાતના દરેક વિદ્યાર્થીઓને તમારે 26 તારીખના પ્રથમ બોર્ડનું પેપર છે તમારા ઇકોનોમિક્સ અર્થશાસ્ત્ર વિષયનું. તો મારા મારા પ્યારા વિદ્યાર્થીઓને આર્યન ક્લાસીસ તરફથી તમામને બેસ્ટ ઓફ લક. અને તમારું જે ઇકોનોમિક્સનું પેપર છે આ વેસ્ટમાંથી પણ બેસ્ટ થાય એવી ઢેર સારી શુભેચ્છાઓ. ચલો, તમારા માટે તમારા પેપરની અંદર તમને બેઠે બેઠા ક્વેશ્ચન મળી રહે એટલા માટે આ વિડીયોની અંદર આપણે એક સરસ મજાનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રનું સોલ્યુશન કરવાના છીએ. તો અહીંયા સૌથી પહેલા જોઈશું તો આ પ્રશ્નપત્ર છે તમારા 2025નું. એટલે ગઈ સાલ 2025 ની અંદર બોર્ડની પરીક્ષાની અંદર જે પેપર લેવામાં આવેલું છે આ પેપરનું આપણે સોલ્યુશન કરીશું. તમને ખબર છે કે વિદ્યાર્થી ભૂલ શું કરે છે? વિદ્યાર્થી નવું સર્ચિંગ કરવાની અંદર નવા પ્રશ્નો તૈયાર કરવાની અંદર એક સૌથી મોટી ભૂલ કરે છે. મારા છેલ્લા 5 થી 6 વર્ષના અનુભવના આધારે હું તમને કહું છું. એમ તો સૌથી પહેલા તમારે બોર્ડની અંદર છેલ્લા 5 વર્ષના જે પેપર પૂછાઈ ગયેલા છે આ પેપરની તમારે તૈયારી કરવી પડે. અને એમાં 2024 અને 25 નું પેપર તો ખાસ. એનું કારણ છે કે 2024 ને 25 ની પેટર્ન અને આપણી 2026 ના બોર્ડની પેટર્ન આ બંને સરખી છે, બંને સમાન છે. એટલા માટે 24 અને 25 નું પેપર તમારે સોલ્યુશન કરવું જોઈએ. 2024 નું પેપર ના જોયું હોય તો ડિસ્ક્રિપ્શનમાં નીચે લિંક આપેલી છે, તમે એને જોઈ લો. અને આ વિડીયોની અંદર આપણે 2025 ની અંદર જેટલા બી મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે અને રિલેટિવ કોઈ ક્વેશ્ચન આવે છે આપણે એની સરસ મજાની આપણે તૈયારી કરવાની છે. તો ખાસ વિડીયોને સ્કીપ ના કરતા અંત સુધી જોજો. તમને 26 તારીખે મેક્સિમમ બેઠે બેઠા ક્વેશ્ચન તમને આ પ્રશ્નમાંથી મળી રહેશે. બસ જરૂર છે કે વિશ્વાસ કરવાની, વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોવાનું ચાલુ રાખજો. ચલો જોઈએ આપણે પેપરની અંદર. ચલો વિભાગ એ ની અંદર આવતું રહ્યું છે. તો વિભાગ એ ની અંદર આપણને ખબર છે કે ટોટલ 20 પ્રશ્નો આપણને આપવામાં આવે છે. એની અંદર આપણો પ્રથમ નંબરનો પ્રશ્ન તમને અહીંયા આપેલો છે કે આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે. 1000% ને 1000% આઈએમપી પ્રશ્ન છે. આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે? તો જવાબ આવશે આપણો અસતત આવૃત્તિ વિતરણ. આકૃતિ તમને કહે તો અસતત આવૃત્તિ વિતરણ. હવે આની જગ્યાએ બેટા તમને 2026 માં તમને આલેખ પૂછે કે આલેખ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે, તો તમારો જવાબ આવશે સતત. જો આકૃતિ પૂછાઈ જાય તો આપણને ખબર છે કે અસતત, પણ કદાચ તમને બદલે તો કે આલેખ કયા પ્રકારના વિતરણ માટે, તો તમારો જવાબ આવશે સતત આવૃત્તિ વિતરણ માટે. ઓકે, ચલો આગળ જાવ છે નેક્સ્ટ. ચલો એના પછી આગળનો આપણો પ્રશ્ન નંબર 2 છે. કોના નિષ્ણાતો આર્થિક વિકાસના નિર્દેશક તરીકે માથાદીઠ આવકને સ્વીકારવાની હિમાયત કરે છે? તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન નંબર બી, સંયુક્ત રાષ્ટ્ર સંઘ. ઓકે, ચલો આગળ જાવ છે નેક્સ્ટ. એના પછી આગળનો આપણો પ્રશ્ન નંબર 3 છે. આર્થિક વૃદ્ધિમાં કયા પરિવર્તનો ધ્યાનમાં લેવામાં આવે છે? આર્થિક વૃદ્ધિમાં કયા પરિવર્તનો ધ્યાનમાં લેવામાં આવે છે? તો જવાબ આવશે આપણો ઓપ્શન નંબર એ, પરિમાણાત્મક પરિવર્તન. આર્થિક વૃદ્ધિમાં માત્ર કયા? પરિમાણાત્મક પરિવર્તન. હવે આર્થિક વૃદ્ધિની જગ્યાએ તમને આર્થિક વિકાસ આલે. આર્થિક વૃદ્ધિની જગ્યાએ તમને શું આલે? આર્થિક વિકાસ આલે. કે આર્થિક વિકાસમાં કયા પરિવર્તનો ધ્યાનમાં લેવામાં આવે છે? તો આર્થિક વિકાસની અંદર આપણો જવાબ આવશે ગુણાત્મક પરિવર્તન. કયા પરિવર્તન? ગુણાત્મક પરિવર્તન. ઓકે, અને તમને બંને આલે તો બંને, પરિમાણાત્મક ગુણાત્મક આલે તોય 2 આવે, અને આર્થિક વિકાસની અંદર ગુણાત્મક એકલું આલે તો બી જવાબ આવે. ઓકે, વૃદ્ધિ આવે તો પરિમાણાત્મક અને આર્થિક વિકાસ આલે તો ગુણાત્મક. ઓકે, ચલો આગળ જાવ છે નેક્સ્ટ. એના પછી પ્રશ્ન નંબર 4 ની અંદર જવું છે. વાસ્તવિક આવક કરતા નાણાકીય આવક વધારે ઝડપથી વધે છે તે ફુગાવો છે. વાસ્તવિક આવક કરતા નાણાકીય આવક વધારે વધે છે તે ફુગાવો છે. આ વ્યાખ્યા કોની આપી હતી? તો આ વ્યાખ્યા આપી હતી તમને ઓપ્શન નંબર બી, પીગુએ. આ વ્યાખ્યા તમને કોને આપી હતી? પીગુએ વ્યાખ્યા આપેલી. બીજી ખાસ તમને સૂચના આપી દઉં, એક મોસ્ટ આંબી પ્રશ્ન તમને આપી દઉં. તમારા ચેપ્ટર નંબર 3 ની અંદર ફુગાવાની 4 થી 5 અલગ અલગ અર્થશાસ્ત્રીય વ્યાખ્યા આપેલી છે. આ વ્યાખ્યા તમારે તૈયાર કરીને જવાની છે અને આમાંથી તમને એક આવું વિધાન આપી દેશે. ઓકે, હું એમ નથી કહેતો કે પીગો જ પૂછાય છે, પણ આ 4 થી 5 અલગ અલગ વ્યાખ્યામાંથી તમારે 5 વ્યાખ્યા તૈયાર કરીને જવાની, એક વ્યાખ્યા તમને આપશે. ઓકે, ચલો આગળ જાવ છો નેક્સ્ટ. એના પછી પ્રશ્ન નંબર આપણો 5 છે. વેપારી બેંકના કયા ખાતાની થાપણો વધુ તરલ હોય છે? વેપારી બેંકના કયા ખાતાની થાપણો વધુ તરલ હોય છે? તો વેપારી બેંકની અંદર ચાલુ ખાતાની થાપણો વધુ તરલ હોય છે. કઈ? ચાલુ ખાતાની થાપણો વધુ તરલ હોય છે. ઓકે, થાપણોના તમને ખબર છે કે 3 પ્રકાર છે. ચાલુ ખાતાની થાપણો,
એના પછી બચત ખાતાની થાપણો, મુદતી થાપણો કે લાંબા ગાળાની થાપણો. ક્લિયર? આની અંદર કઈ થાપણો વધુ તરલ હોય તો ચાલુ ખાતાની થાપણો, કારણ કે વારંવાર તમે એની અંદરથી પૈસા મૂકી પણ શકો છો અને ઉપાડી પણ શકો છો, એટલા માટે એ શું છે, વધુ તરલ છે. ચલો આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર આગળ 6 ની અંદર જવું છે બેટા. તો ભારતના વિદેશી હુંડિયામણના જથ્થાની સાચવણી કોણ કરે છે? ભારતના વિદેશી હુંડિયામણના જથ્થાની સાચવણી કોણ કરે છે? તો અહીંયા જવાબ આવશે ઓપ્શન નંબર સી, આરબીઆઈ, એટલે આપણા દેશની મધ્યસ્થ બેંક, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ભારતના વિદેશી હુંડિયામણના જથ્થાની સાચવણી કરે છે આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. ચલો આગળ જવું છે. એના પછી પ્રશ્ન નંબર 7 ની અંદર જવું છે. શું કીધું છે? ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ક્ષેત્રે ગ્રામ્ય ક્ષેત્રે, અહીંયા જોજો, ગ્રામ્ય ક્ષેત્રે વ્યક્તિના ખોરાકમાં ન્યૂનતમ કેટલી કેલરી નક્કી કરેલી છે? તો કેલરીનો પ્રશ્ન આવે, ગ્રામ્ય ક્ષેત્ર આવે તો આપણો જવાબ આવશે 2400 કેલરી. કેટલો? 2400 કેલરી. કાલે મેં તમને 2024 નું પેપર નાખ્યું હતું, એમાં શહેરી ક્ષેત્ર આપેલું હતું. કયું ક્ષેત્ર? શહેરી ક્ષેત્ર. અહીંયા ગ્રામ્ય ક્ષેત્ર પૂછે તો તમારો જવાબ આવશે 2400 કેલરી, પણ જો તમને બાય ડિફોલ્ટ શહેરી ક્ષેત્ર પૂછેલો તો તમારો જવાબ આવશે 2100 કેલરી. ગ્રામીણમાં વધારે છે 2400 કેલરી, કારણ કે ગ્રામીણ ક્ષેત્રની અંદર જે ખોરાક હોય છે એની અંદર વધારે કેલરી મળવી જોઈએ, કારણ કે ગ્રામીણ વિસ્તારમાં શારીરિક શ્રમ વધારે હોય છે. શહેરની અંદર શારીરિક શ્રમ ઓછો હોય એટલા માટે કેલરી ઓછી છે, 2100. ઓકે, ચલો આગળ જવું છે નેક્સ્ટ. એના પછી આપણો પ્રશ્ન નંબર 8 છે બેટા. પ્રધાનમંત્રી જનધન યોજના કયા વર્ષમાં શરૂ કરવામાં આવી હતી? મોસ્ટ આઈએમપી સ્ટાર વાળો પ્રશ્ન. પ્રધાનમંત્રી જનધન યોજના કયા વર્ષમાં ચાલુ કરવામાં આવી હતી? તો જવાબ આવશે ઓપ્શન નંબર સી, 2014 ની અંદર. કયું વર્ષે? 2014 ની અંદર પ્રધાનમંત્રી જનધન યોજના ચાલુ કરવામાં આવી હતી. ચલો આગળ જવું છે નેક્સ્ટ. એના પછી પ્રશ્ન નંબર આપણો 9 છે. સાદા મોબાઈલ કયા? સાદા મોબાઈલના ફોન સ્માર્ટફોન આવવાથી, પેલા આપણને ખબર છે કે આપણે સાદા મોબાઈલનો ઉપયોગ કરતા હતા, અને હવે ઈ સ્માર્ટ મોબાઈલ આવી ગયા. સાહેબ એ તો મોટી ઉપાધિ છે સાહેબ, એટલે તો ભણતા જ નહીં કોઈ એમ. પેલા મગજે હારા હતા, ભાઈબંધો સાથે બેસતા હતા, જેમ કે સાદા મોબાઈલ હતા, અને વચ્ચે પાછું આ રમકડું આવી ગયું, સ્માર્ટ મોબાઈલ, સ્માર્ટફોન. ક્લિયર? એટલે બધી ઉપાધિ ના ઉપાધિ છે. ક્લિયર? ફોન આવતા સર્જાતી બેરોજગારી કયા પ્રકારની બેરોજગારી? એટલે ટેકનોલોજી બદલાણી. જો સાદા મોબાઈલની જગ્યાએ સ્માર્ટફોન આવી ગયા, ટેકનોલોજી બદલાણી. ટેકનોલોજી બદલાવાના કારણે જે બેરોજગારી સર્જાય છે એને કહેવાય છે ઘર્ષણજન્ય બેરોજગારી. કઈ? ઘર્ષણજન્ય બેરોજગારી. ઓકે, ચલો આગળ જવું છે નેક્સ્ટ. એના પછી પ્રશ્ન નંબર છે આપણો 10. બેરોજગારીનું સ્વરૂપ કે પ્રકારો જાણવા માટે, બેરોજગારીનું સ્વરૂપ કે પ્રકારો જાણવા માટેના 4 માપદંડો કોણે રજૂ કર્યા છે? બેરોજગારીનું સ્વરૂપ કે પ્રકારો જાણવા માટે 4 માપદંડો, 1000% ના 1000% મોસ્ટ આઈએમપી પ્રશ્ન. 4 માપદંડો કોને રજૂ કર્યો? રાજકૃષ્ણએ. કોને? રાજકૃષ્ણએ. હવે આ 4 માપદંડો કયા છે? તો પહેલા નંબરની અંદર છે સમય, બીજા નંબરમાં આવક, ત્રીજા નંબરમાં સંમતિ, ચોથા નંબરમાં ઉત્પાદકતા. સાહેબ ચમ તમે બોલ્યા? બસ મને મજા આવે? મજા નહીં આવતી મને. આ તમારા વિભાગ બી નો પ્રશ્ન છે 2026 માટેનો, કે બેરોજગારીનું સ્વરૂપ કે પ્રકારો જાણવા માટેના 4 માપદંડો કયા કયા છે? કોને આપ્યા? તો રાજકૃષ્ણએ. 4 માપદંડો કયા? તો પહેલા નંબરની અંદર છે સમય. શું છે? સમય. બીજા નંબરની અંદર આવક, ત્રીજા નંબરમાં સંમતિ, અને ચોથા નંબરમાં ઉત્પાદકતા. ઓકે, સમજાય છે? બેરોજગારી હા સમજો બેટા, ભણવાનો સમય છે, ભણવાનું કરજે હો. ઓકે, બસ આની અંદર આપણી ગણતરી ના થાય, હા સૌ જોઈએ. લોકોને ખુશ કરવાનું બરોબર છે, જે આપણે બિરુદ લઈને બેઠા છીએ ને વારંવાર વોટ્સઅપ મૂકીએ, ઇન્સ્ટાગ્રામ ની અંદર રીલ્સ મૂકીએ બરોબર છે, એટલે હાચવજો બરોબર છે ને આની અંદર આપણી ગણતરી થાય. समझे बेटा? हर किसी को खुश करने में क्यों अपना वक्त गवा कर रहे? मान भी लिया चल हर कोई तेरे से खुश हो भी गए, लेकिन जो खुश हो गए वो कभी अपने नहीं होगे, और अपने हो गए वो कभी खुश नहीं होगे. એટલા માટે કહું સોની મોની ભણવાનું કરે, રિઝલ્ટ ઉપર ફોકસ કરે, રિઝલ્ટ સારું આવશે લોકો તારું સ્ટેટસ મૂકશે એમ, સમજો એમ. આગળ હેડો નેક્સ્ટ. પ્રશ્ન નંબર 11 ની અંદર જાઉં છું. ભારતમાં વસ્તી ગણતરી કેટલા વર્ષે કરવામાં આવે છે? ચવાઈ ગયેલો પ્રશ્ન છે પણ સ્ટાર વાળો પ્રશ્ન છે. ભારતમાં વસ્તી ગણતરી દર 10 વર્ષે કરવામાં આવે. કેટલા વર્ષે? 10 વર્ષે આપણા દેશમાં વસ્તી ગણતરી કરવામાં આવે છે. આગળ જવું છે નેક્સ્ટ. એના પછી પ્રશ્ન નંબર છે 12. ઈસવીસન 2011 માં ગુજરાતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ કેટલું છે? અહીંયા તમને ગુજરાત પૂછેલું છે. ઓકે, તો ગુજરાતની અંદર જવાબ આવશે ઓપ્શન નંબર બી 918. કેટલો આવશે? 918.
તમે જુઓ 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા માત્ર 918 છે સાહેબ, તો બાકીના કેટલા ખૂટે છે સમજો એમ? તો સાહેબ બાકી જે ખૂટી શું કરશે એ સાહેબ વાંઢારે છે સમજો એમ? તમે જુઓ અહીંયા સ્ત્રીઓ પ્રત્યે ભેદભાવ રાખવામાં આવે છે એટલા માટે તમે જો 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા ઓછી છે એટલા માટે અમુક સમાજોની અંદર તો તમે જુઓ બરોબર છે બીજા સમાજની અંદર લગ્ન કરવા ચાલુ કરી નાખ્યું સમજો ક્લિયર? એટલા માટે કહું સ્ત્રીઓને ભણાવો સમજો, એમના ઉપર ધ્યાન આપો. ચલો હવે તમને આ ગુજરાત પૂછ્યું છે એની જગ્યાએ બેટા ભારત પૂછી લે. શું પૂછી લે તમને? ભારત, આપણું ઇન્ડિયા, કે 2011માં ક્લિયર ભારતમાં 10,000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ, તો ભારત જવાબ આવશે તો આપણો 940. કયો આવશે? 940. સાહેબ બાજુમાં ચમ બોલો? એટલે બેટા તારા કોમનું એટલા માટે બોલો, મને શોખ નહીં આવતો. ભારત પૂછે તો જવાબ કેટલો આવશે? 940. અને હવે તમને એવું પૂછી લે કે સૌથી વધારે સ્ત્રી પુરુષનું પ્રમાણ જોઈશે. 1000 પુરુષોએ સૌથી વધારે સ્ત્રીઓનું પ્રમાણ જોશે એટલે તો તમારો જવાબ આવશે કેરળ. ભારતનું એક રાજ્ય એવું છે કે જ્યાં આગળ 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ સૌથી વધુ છે. કયું છે? કેરળ. અને કેરળમાં 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા છે 1084. બાપો બાપો મજો મજો ક્લિયર? તમે જુઓ અહીંયા 1000 પુરુષોએ સ્ત્રીઓ કેટલી છે? 1084. તમને સૌથી વધારે પૂછે તો કયું રાજ્ય? કેરળ. અને કેરળમાં 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી છે? 1084. ઓકે, આગળ જાવ છે નેક્સ્ટ. આમ ખબર તો તમને પડે છે ને? આમ ખબર પડતી હોય ઓકે તો ચેનલને સક્કરબાજી કરી લેજો, વિડીયોને લાઈક કરજો અને તમારા લંગોટિયા મિત્રો સુધી શેર કરજો. ચલો આગળ જાવ છે એના પછી પ્રશ્ન નંબર 13 ની અંદર સ્વતંત્ર પ્રાપ્તિ પછી એટલે કે આપણો દેશ આઝાદ થયો 1947 પછી ભારતની રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રના ફાળામાં શું ફેરફાર થઈ રહ્યો છે? ઓકે તો જવાબ આવશે કૃષિ ક્ષેત્રનો ફાળામાં શું થયો છે? ઘટાડો થયો છે. કેમ? કારણ કે આપણે આઝાદ થયા એના પછી આપણે શું કર્યું હતું? તો આપણે ઉદ્યોગો ઉપર ધ્યાન આપ્યું હતું, કૃષિ ઉપર ધ્યાન આપ્યું નતું. તો રાષ્ટ્રીય આવકની અંદર કૃષિના ફાળાની અંદર શું થઈ ગયો હતો? ઘટાડો થઈ ગયો હતો. અને વધારો શેમાં થયો હતો? તો ઉદ્યોગ અને સેવા ક્ષેત્રની અંદર રાષ્ટ્રીય આવકમાં શું થયો હતો? વધારો થયો હતો. એનું કારણ છે કે ધ્યાન આપ્યું હતું ઉદ્યોગો ઉપર, એટલા માટે ઉદ્યોગોનો વિકાસ થયો હતો એટલે રાષ્ટ્રીય આવકમાં ઉદ્યોગોનો ફાળો વધ્યો હતો. પણ કૃષિ ઉપર આપણે ધ્યાન નતું આપ્યું એના કારણે કૃષિ ક્ષેત્ર ઉત્પાદન ઘટી ગયું એટલે રાષ્ટ્રીય આવકમાં એનો ફાળો ઘટી ગયો હતો. ઓકે ચલો આગળ. અને અહીંયા ઉદ્યોગ આલે તો વધારો થયો તો એવું આવશે. નેક્સ્ટ ચલો પ્રશ્ન નંબર 14. નીચેનામાંથી કયો રોકડીયો પાક છે? નીચેનામાંથી કયો રોકડીયો પાક છે? રોકડીયો પાક એટલે એવો બર્ગ અને બજારમાં આપણે ભરાય સીધા પૈસા આવે. ઓકે સ્પેશિયલ પૈસાના હેતુથી આ પાક વાવવામાં આવે. ઓકે તો જવાબ આવશે ઓપ્શન નંબર ડી આપણો શેરડી. આ શેરડી આપણો કયો પાક છે? રોકડીયો પાક છે. ચલો આગળ જાવ છે નેક્સ્ટ. એના પછી પ્રશ્ન નંબર આપણો 15 છે. વેપાર તુલા એટલે શું? તો વેપાર તુલાની તમને વ્યાખ્યા છે. ઓકે તો અહીંયા વેપાર તુલાની અંદર તમારો જવાબ આવશે ઓપ્શન નંબર સી દ્રશ્ય વેપારની તુલા. દ્રશ્ય એટલે ભૌતિક વસ્તુ. દ્રશ્ય એટલે કઈ? ભૌતિક વસ્તુઓ. તો વેપાર તુલા એટલે આવશે દ્રશ્ય વેપારની તુલા. ચલો આગળ જાવ છે એના પછી પ્રશ્ન નંબર આપણો 16 ક્લિયર અને 1000% ના 1000% આઈએમપી પ્રશ્ન છે. ધ્યાન આપજો, હું તમને બધી રીતે સમજાવું છું. આ પ્રશ્નને આપણે બરોબર છે પેલા શેરડીની રેમ કીચુડાની અંદર રસ કાઢવાનો છે. લેણ દેણની તુલામાં કેટલા ખાતા હોય છે? તો લેણ દેણની તુલાની અંદર બેટા 2 ખાતા હોય છે. હવે તમે જો 24માં પ્રશ્ન પૂછવાનો હતો કે લેણ દેણની તુલામાં કેટલા પ્રકાર હોય છે? 24માં પ્રકાર પૂછ્યો હતો તો પ્રકારની અંદર 2 આવે. અને 25માં શું પૂછ્યું છે? કેટલા ખાતા હોય છે? તો ખાતાની અંદર કેટલા આવે? 2. પાકો ક્લિયર. લેણ દેણની તુલા ના ખાતા કે પ્રકાર કે ક્લિયર કેટલા આવશે? 2. હા પણ ઓપ્શન નંબર તમને વિભાગ બી માં પૂછાય કે 2 ખાતા કયા? તો આ 2 ખાતાની અંદર પહેલા નંબરની અંદર છે મૂડી ખાતું અને બીજા નંબરમાં છે ચાલુ ખાતું. લેણ દેણની તુલાના 2 ખાતા કયા કયા? તો મૂડી ખાતું અને ચાલુ ખાતું. હવે તમને અહીંયા પ્રકાર કે તમને અહીંયા શું કે? પ્રકાર કે તો એના ખાતાની જગ્યાએ પ્રકાર આલે તો પ્રકારમાં પણ તમારો જવાબ 2 આવશે. કયા? તો પહેલા નંબરમાં સમતોલ લેણ દેણની તુલા અને બીજા નંબરમાં અસમતોલ લેણ દેણની તુલા. ઓકે ધ્યાન આપજો. ચલો આગળ જાવ છે નેક્સ્ટ. એના પછી પ્રશ્ન નંબર આપણો આગળ 17 છે. આ પ્રશ્ન નંબર 17 ની અંદર જાતા પહેલા મારી એક તમને સરસ મજાની એક સૂચના છે કે તમે ધોરણ 12 ની અંદર સામાન્ય સ્ટ્રીમ ની અંદર અભ્યાસ કરો છો અને આર્ટ્સ ને કોમર્સમાં તમે અભ્યાસ કરો છો અને તમે હજી સુધી અર્થશાસ્ત્ર વિષયની અંદર બિલકુલ તૈયારી કરી નથી. ટેન્શન આવે છે, ડર લાગે છે, સાહેબ ઇકોનોમિક્સમાં ફેલ થઈશ તો શું કરીશ? હજી કદાચ બીજા વિદ્યાર્થીઓ સાહેબ ઇકોનોમિક્સ ની અંદર સાહેબ તૈયારી તો કરી છે
પણ સાહેબ હજી A1 ગ્રેડ રિઝલ્ટ પ્રાપ્ત કરવું છે, તો જે લોકોને ફેલ થવાનો ડર છે, જે લોકોને A1 ગ્રેડ રિઝલ્ટની અંદર આવવું છે, તો મારા દ્વારા આર્યન ક્લાસીસ દ્વારા મારા છેલ્લા 5 થી 6 વર્ષના અનુભવના આધારે મેં એક સરસ મજાનો ઇકોનોમિક્સનો એક પેપર સેટ તૈયાર કરેલો છે. અને આ પેપર સેટની અંદર ટોટલ 6 પ્રશ્નપત્ર તમને આપવામાં આવેલા છે અને આ 6 પ્રશ્નપત્રની અંદર તમને વિભાગ A, વિભાગ B અને વિભાગ C નું સંપૂર્ણ સોલ્યુશન આપેલું છે. અને અહીંયા તમને પેપર આપીને છૂટી નથી જવાનું. વિભાગ A, B અને C નું સંપૂર્ણ વિડિયો સોલ્યુશન છે અને વિભાગ D અને E ના મોસ્ટ આઈએમપી પ્રશ્નો એની અંદર આવી જશે. અગર કોઈ વિદ્યાર્થી આ પેપર પરચેસ કરી અને તૈયારી કરે છે તો 1000% હું લખીને આપું છું કે 90+ માર્ક્સનું પેપર તમને બેઠે બેઠું મળી રહે. પાસ થવાની વાત બેટા નથી કરતો. પાસ તો તમે મારો વિભાગ ABC નો ખાલી વિડિયો જોઈ નાખશો ને તો લખીને આલો બેટા પાસ થઈ જાવ. સમજે? પણ A1 ગ્રેડ રિઝલ્ટ તમને આની અંદરથી આવશે. હવે આ પેપર સેટ સાહેબ ક્યાંથી મેળવવો હોય તો અમારી એક આર્યન ક્લાસીસ નામની એક એપ્લિકેશન છે. આ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની રહેશે અને એની અંદર ઇકોનોમિક્સનો આપણો પેપર સેટ છે જેની પ્રાઇસ છે ખાલી કેટલી 99 રૂપિયા. હવે 99 રૂપિયા એટલે બેટા તમને ખબર છે કે બે મિત્રો પકોડી ખાવા જાય તો 99 રૂપિયાની અંદર બરાબર છે ધાપામ ધાપ પકોડી ના આવે. સમજો? એકદમ નોર્મલ કોસ્ટ ની અંદર છે. હવે એક કામ કરો, તમારા પેપર સેટ પરચેસ કરવો છે તો અહીંયા જે તમને નંબર આપેલો છે આ નંબર ઉપર તમે કોલ યા WhatsApp ની અંદર મેસેજ કરી અને આના વિશે વધારે ઇન્ફોર્મેશન લઈ શકો છો. ઓકે, ચલો હવે આપણે આગળ જઈએ. પ્રશ્ન નંબર 17 ની અંદર ખાખરા બનાવવાનો ઉદ્યોગે નીચેનામાંથી કયા પ્રકારના ઉદ્યોગનું ઉદાહરણ છે? ફરી કહું, 1000% લસી નાલું લે. પેપર હાથમાં આવે 26 તારીખે બરોબર છે, કેલિકલ લેવાનું. ખાખરા બનાવવાનો ઉદ્યોગે નીચેનામાંથી કયા પ્રકારના ઉદ્યોગનું ઉદાહરણ છે? જવાબ આવશે ઓપ્શન નંબર 1 ગૃહ ઉદ્યોગ. હવે જવાબ આવશે આપણો ગૃહ ઉદ્યોગ. હવે તમને આ ખાખરાની જગ્યાએ બીજું ઉદાહરણ છે ખાદી, પાપડ. શું? ખાદી, પાપડ અને બીજું એક છે અગરબત્તી. હવે તમને એક કહી દઉં, 2024 ના પેપરમાં અગરબત્તી પૂછ્યું હતું. શું પૂછ્યું હતું? અગરબત્તી પૂછ્યું હતું કે અગરબત્તી બનાવવાનો ઉદ્યોગ એ કયા પ્રકારના ઉદ્યોગનું ઉદાહરણ છે? 24 નું પેપર મેં નાખેલું છે, ના જોઈએ તો લિંક નીચે આપેલી છે. હજી કહું છું 24-25 નું પેપર તૈયાર કરીને જાજો એમ. હજી સુધી કાંઈ ના કર્યું હોય તો ખાલી વિશ્વાસ કરજો એમ. બેઠે બેઠા ક્વેશ્ચન તમને મળી રહેશે એમ. અગરબત્તી ઉદ્યોગ એ ગૃહ ઉદ્યોગનું ઉદાહરણ છે. હવે 24 ની અંદર અગરબત્તી પૂછ્યું છે, 25 માં ખાખરા પૂછ્યું છે, તો વધ્યા કયા? ખાદી અને પાપડ. હવે તમને ખાદી પૂછે તોય તમારો ગૃહ ઉદ્યોગ અને પાપડ પૂછે તોય તમારો ગૃહ ઉદ્યોગ. 4 ઉદાહરણ યાદ રાખો. ખાખરા બનાવવાનો ઉદ્યોગ, ખાદી બનાવવાનો ઉદ્યોગ, પાપડ અને અગરબત્તી. આ 4 શેમાં આવશે? ગૃહ ઉદ્યોગ. ક્લિયર? એટલે કે ફેમિલીના સભ્યો દ્વારા આનું ઉત્પાદન કરવામાં છે. નહીવત મૂડી રોકાણ છે. ઓકે, અને શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ છે. ચલો આગળ જાવ છે નેક્સ્ટ. એના પછી આપણો પ્રશ્ન નંબર બેટા છે 18. ગુજરાત રાજ્યના વિશિષ્ટ આર્થિક વિસ્તારની સ્થાપના કયા સ્થળે કરવામાં આવી હતી? વિશિષ્ટ આર્થિક વિસ્તાર જેને કહેવાય છે SEZ. શું કહેવાય છે? SEZ. ઓકે, અને એની સ્થાપના તમને ગુજરાતની અંદર કીધું તો ગુજરાતની અંદર તમને ખબર છે ઓપ્શન નંબર B કંડલા અને એક બીજો જવાબ આવે છે સુરત, પણ સુરત ઓપ્શનમાં નથી. ગુજરાતની અંદર બે જગ્યાએ ચાલે છે, એક ચાલે છે કંડલા અને બીજું કઈ જગ્યાએ ચાલે છે? સુરત. ઓકે, આવશે? રેડી? ડન. ચલો એના પછી આગળ જવું છે. પ્રશ્ન નંબર તમારો 19 છે. ભારતમાં વીજળી કેટલી રીતે મેળવી શકાય છે? ભારતમાં વીજળી કેટલી રીતે મેળવી શકાય? આ પ્રશ્ન A અને B બંનેમાં પૂછાયો એટલે ધ્યાન આપજો, તમને સમજાવું છું. ભારતમાં વીજળી ટોટલ 4 રીતે મેળવી શકાય છે. કેટલી રીતે? 4 રીતે મેળવી શકાય છે. 4 રીત કઈ છે? તો પહેલા નંબરમાં છે થર્મલ પાવર. પહેલા નંબરમાં કયું? થર્મલ પાવર. બીજા નંબરની અંદર છે હાઇડ્રો પાવર. ત્રીજા નંબરની અંદર છે ન્યુક્લિયર પાવર અને ચોથા નંબરની અંદર છે અન્ય. ભારતમાં વીજળી 4 રીતે મેળવી શકાય. નંબર 1 માં B નો પ્રશ્ન. 4 રીત કઈ કઈ? થર્મલ પાવર, હાઇડ્રો પાવર, ન્યુક્લિયર પાવર અને અન્ય. આ 4 રીતે ભારતમાં વીજળી મેળવવામાં આવે છે. ચલો આગળ જાવ છે. એના પછી પ્રશ્ન નંબર આપણો 20 છે અને વિભાગ એનો લાસ્ટ એન્ડ ફાઇનલ ક્વેશ્ચન છે. ભારતના બંધારણે આપેલા આદેશ પ્રમાણે પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત આપવાની જવાબદારી કોની છે? અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરીને આવતા રહેશે. ભારતના બંધારણે આપેલ આદેશ પ્રમાણે પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત આપવાની જવાબદારી કોની છે? તો રાજ્ય સરકારની. જે તે રાજ્ય સરકાર છે. ઉદાહરણ તરીકે આપણે ગુજરાતની અંદર રહીએ છીએ તો આપણને આ પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત મળે છે, તમે જોશો એમ. ઓકે, તો એની જવાબદારી કોની છે? રાજ્ય સરકારની છે. ઓકે, કેન્દ્ર સરકારની જવાબદારી નથી. અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓ કેન્દ્ર સરકાર લખીને આવતા રહે, જવાબમાં રાજ્ય સરકાર આવશે બેટા. ચલો આગળ નેક્સ્ટ. ચલો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું વિભાગ એનું સોલ્યુશન. ચલો એના પછી આપણે આગળ જવું છે વિભાગ B ની અંદર. વિભાગ B માં જતા પહેલા સૂચના છે કે ઇકોનોમિક્સ ની અંદર કાલે મેં વિભાગ A ટોપ
40 પ્રશ્નોનો વિડીયો અપલોડ કરેલો છે, વિભાગ બી ના ટોપ 20 પ્રશ્નોનો વિડીયો અપલોડ કરેલો છે અને એક સરસ મજાનું નમૂનાનું પેપર અપલોડ કરેલું છે અને 2024 નું પેપર અપલોડ કરેલું છે. જો ના જોયું હોય તો ખાસ ત્યાં જઈ નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં જઈને તમે જોઈ શકો છો. સારામાં સારું બેટા રિઝલ્ટ આવશે. બસ ખાલી એક ભરોસો વિશ્વાસ કરવાની જરૂર છે. ઓકે, જે રીતના પ્લાનિંગ આપું છું એ રીતના કામ કરવાનું ચાલુ રાખો, આરામથી પાસ થાય, સારામાં સારા તમારું રિઝલ્ટ આવશે. ચલો નેક્સ્ટ જવું છે વિભાગ બી. ચલો વિભાગ બી ની અંદર શું છે, નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક 21 થી 30 સુધીના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં આપો. 10 ગુણનો આપણો વિભાગ છે, પ્રત્યેકનો 1 ગુણ છે. પ્રશ્ન નંબર આપણો 21 છે. ચલો શું કીધું છે 21માં, NSSO નું પૂરું નામ આપો. સ્ટાર વાળો પ્રશ્ન છે. ક્લિયર? તો એનું પૂરું નામ છે NSSO નું. ક્લિયર? N એટલે નેશનલ, N એટલે નેશનલ, S એટલે સેમ્પલ, S એટલે સર્વે અને O એટલે ઓર્ગેનાઇઝેશન. તો એનું પૂરું નામ છે નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન. નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન આ એનું પૂરું નામ છે. ઓકે, ચલો નેક્સ્ટ આગળ જવું છે. એના પછી આપણો પ્રશ્ન નંબર 22 છે, માનવ વિકાસ આંકનું મૂલ્ય કેટલું હોય છે? તો માનવ વિકાસ આંકનું મૂલ્ય હોય છે 0 થી 1 ની વચ્ચે. જો હોય છે 0 થી 1 ની વચ્ચે, વચ્ચે કીધું છે, મગજમાં રાખજો. માનવ વિકાસ આંકનું મૂલ્ય કેટલું હોય છે? તો 0 થી 1 ની વચ્ચે. ચલો આગળ જવું છે નેક્સ્ટ. એના પછી આપણો આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 23 સોરી, શાક સર્જનનું સૂત્ર આપો. મોસ્ટ આઈએમપી સ્ટાર વાળો પ્રશ્ન છે. શાક સર્જનનું સૂત્ર વારંવાર પરીક્ષામાં પૂછાય છે. તો શાક સર્જન બરાબર પ્રાથમિક થાપણ, જો પ્રાથમિક થાપણ ગુણ્યા 1 ભાગ્યા રોકડ અનામતનું પ્રમાણ. શાક સર્જન બરાબર પ્રાથમિક થાપણ ભાગ્યા 1 ભાગ્યા રોકડ અનામતનું પ્રમાણ. સૂત્ર તમારા રીતના લખવાનું, શાક સર્જન બરાબર પ્રાથમિક થાપણ ગુણ્યા 1 ભાગ્યા રોકડ અનામતનું પ્રમાણ. આ છે આપણા શાક સર્જનનું સૂત્ર. ઓકે, ચલો આગળ નેક્સ્ટ. એના પછી પ્રશ્ન નંબર આપણો 24 છે, જુદા જુદા દેશોમાં નિરપેક્ષ ગરીબીની તુલના કયા માપદંડના મદદથી કરી શકાય છે? અચ્છા વિદ્યાર્થી ક્લીન બોલ્ડ થઈ ગયો છે, સમજો એમ, કારણ કે સાપેક્ષનું લક્ષીને આવતા રહેશે. અહીંયા તમને નિરપેક્ષ ગરીબીની તુલના કીધી છે. નિરપેક્ષ ગરીબીને માપવા માટેનો તમારો માપદંડ છે આંતરરાષ્ટ્રીય ગરીબી રેખાની મદદથી. આંતરરાષ્ટ્રીય ગરીબી રેખાની મદદથી. નિરપેક્ષ ગરીબીની તુલનાનો માપદંડ કયો છે? તો આંતરરાષ્ટ્રીય ગરીબી રેખાની મદદથી તમે કોને માપી શકો છો? તો નિરપેક્ષ ગરીબીને. તો નિરપેક્ષ ગરીબીનો માપદંડ છે આંતરરાષ્ટ્રીય ગરીબી રેખાની મદદથી. હવે તમને આની જગ્યાએ નિરપેક્ષની જગ્યાએ સાપેક્ષ પૂછે. કઈ ગરીબી પૂછે? સાપેક્ષ. તો સાપેક્ષ ગરીબીને માપવા માટેના 3 માપદંડ છે. કેટલા માપદંડ છે? 3 માપદંડ છે. ઓકે, કયા કયા છે 3 માપદંડ સાહેબ? એકો. તો એની અંદર આવશે આવક જૂથોની રચના. પહેલા નંબરમાં શું છે? આવક જૂથોની રચના. બીજા નંબરની અંદર છે લોરેન્જ વક્ર અને ત્રીજા નંબરની અંદર છે ગીની ગુણોત્તર. તમને સાપેક્ષ આલ છે 2026 ની અંદર. સાચવજો, 25માં નિરપેક્ષ પૂછ્યું છે તો 26માં કયો પૂછવાની સંભાવના છે? તો સાપેક્ષ. સાપેક્ષની 3 પદ્ધતિઓ છે. કઈ કઈ? આવક જૂથોની રચના, લોરેન્જ વક્ર અને ગીની ગુણોત્તર. આગળ નેક્સ્ટ. પ્રશ્ન નંબર 25 છે, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાની શરૂઆત કયા વર્ષથી કરવામાં આવી હતી? પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાની શરૂઆત કયા વર્ષથી? 1000% ને 1000% તમારો વિભાગ એ અને બી બંનેમાં પૂછાય એવો પ્રશ્ન. ઓકે, તો પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાની સ્થાપના છે તો 1 જુલાઈ. કઈ? 1 જુલાઈ 2015 ની અંદર. 1 જુલાઈ અને 2015 ની અંદર પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાની શું કરવામાં આવી હતી? સ્થાપના કરવામાં આવી હતી. ચલો એના પછી જઈશું નેક્સ્ટ આપણે આગળ. ચલો પ્રશ્ન નંબર આપણે 25 જોયો છે. એના પછી આપણે આગળ પ્રશ્ન નંબર 26 ની અંદર જોઈશું અને મૃત્યુ દરનો અર્થ આપો. શું? મૃત્યુ દરનો અર્થ આપો. ચલો 2024 નું પેપર તમે જોજો. એની અંદર તમને જન્મ દર પૂછી લીધો છે. શું પૂછ્યો છે? જન્મ દર. 26માં મૃત્યુ દર પૂછ્યો છે. એટલા 25 ની અંદર. એટલા માટે કહું લાગે 24 નું પેપર, 24-25 નું પેપર છે ને તૈયાર કરીને જો ને તો લગભગ તમારા બધા ડાઉટ ક્લિયર થઈ જાય. એક 24 નું પેપર હાથમાં પકડો અને 25 નું પેપર હાથમાં પકડો અને બે પેપર મેં બનાવ્યા છે. 24 નું નીચે લિંક આપેલી છે, 25 નું પેપર આ રહ્યું. બે તૈયારી કરો, 2 ના પ્રશ્નો તૈયાર કરો તો વધારે કોઈ ખેડવાની જરૂર જ નથી.
સમજો, પણ આપણને છે ને સુકૂન નહીં, શાંતિ નથી, સંતોષ નથી, એમ કોઈની વાત ઉપર વિશ્વાસ નહીં, એમ સમજો, અહીંથી ફેદવાનું ચાલુ છે. ચલો, મૃત્યુદરનો અર્થ, ચલો વ્યાખ્યા શું છે? કોઈ એક વર્ષના સમયગાળા દરમિયાન દર 1000 એક વર્ષની અંદર મૃત્યુ પામતા વ્યક્તિઓની સંખ્યાને મૃત્યુદર કહેવામાં આવે છે. વ્યાખ્યા શું છે? કોઈ એક વર્ષના સમયગાળા દરમિયાન દર 1000 એક વર્ષની અંદર મૃત્યુ પામતા વ્યક્તિઓની સંખ્યાને શું કહેવામાં આવશે? મૃત્યુદર કહેવામાં આવશે. અહીંયા વ્યક્તિઓની સંખ્યા લખજો, વ્યક્તિઓની સંખ્યાને. જન્મદર આવે, ક્લિયર, બાળ મૃત્યુદર આવે તો તમે બાળકો લખી શકો છો, પણ અહીંયા તમારે બાળકો ના લખાય, મૃત્યુદર પૂછો છે, તો વ્યક્તિઓની સંખ્યાને શું કહેવામાં આવે છે? મૃત્યુદર કહેવામાં આવે છે. ચલો આગળ, એના પછી પ્રશ્ન નંબર 27, ભારતમાં સૌથી વધુ રોજગારી આપતું ક્ષેત્ર કયું છે? ભારતમાં સૌથી વધારે રોજગારી આપતું ક્ષેત્ર કયું છે? હવે આપણે 3 ક્ષેત્ર છે. નંબર 1 ની અંદર છે પ્રાથમિક ક્ષેત્ર, કૃષિ ક્ષેત્ર, પ્રાથમિક ક્ષેત્ર એટલે કૃષિ ક્ષેત્ર. નંબર 2 માં છે ઉદ્યોગ ક્ષેત્ર, નંબર 3 માં સેવા ક્ષેત્ર. એમાં સૌથી વધારે રોજગારી આપતું ક્ષેત્ર કયું છે? તો જવાબ આવશે કૃષિ ક્ષેત્ર. જવાબ શું આવશે? કૃષિ ક્ષેત્ર. ભારતમાં સૌથી વધારે રોજગારી આપતું ક્ષેત્ર છે કૃષિ ક્ષેત્ર. ઓકે, ચલો નેક્સ્ટ આગળ. એના પછી પ્રશ્ન નંબર 28, વિદેશી વ્યાપારની દિશા એટલે શું? વિદેશી વ્યાપારની દિશા એટલે શું? વ્યાખ્યામાં બોલું છું, તમે ધ્યાન આપજો. કોઈ દેશનો વિશ્વના વિવિધ દેશો સાથેનો વેપાર માટેના સંબંધને, કોઈ એક દેશનો વિશ્વના વિવિધ દેશો સાથેના વેપાર માટેના સંબંધને શું કહેવામાં આવે છે? વિદેશી વ્યાપારની દિશા કહેવામાં આવે છે. ભારત છે તો ભારત વેપાર માટે શું કરે? વિશ્વના વિવિધ જે દેશો છે એની સાથે જે સંબંધ બનાવે છે, આ સંબંધને શું કહેવામાં આવે છે? વિદેશી વ્યાપારની દિશા કહેવામાં આવે છે. ભારત વિશ્વના દેશો સાથે વેપાર કરવા માટે જે સંબંધ બનાવે એ સંબંધને શું કહેવાય? વિદેશી વ્યાપારની દિશા કહેવાય. ચલો આગળ જાવ છે. એના પછી પ્રશ્ન નંબર આપણો આગળ છે 29, જાહેર એકમોનું કેટલા વિભાગમાં વર્ગીકરણ કરવામાં આવેલું છે? જાહેર ક્ષેત્રના એકમોનું કેટલા વિભાગમાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે? તો જાહેર ક્ષેત્રના ઉદ્યોગોનું 3 વિભાગમાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે. અહીંયા તમારો જવાબ કેટલો આવશે? 3 વિભાગમાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે. હવે આ 3 વિભાગ કયા કયા છે? ઓકે, તો નંબર 1 ની અંદર છે ખાતાકીય ઉદ્યોગો. નંબર 1 માં કયા? ખાતાકીય ઉદ્યોગો. નંબર 2 ની અંદર છે જાહેર નિગમો. નંબર 2 માં છે જાહેર નિગમો. અને નંબર 3 ની અંદર છે સંયુક્ત મૂડી કંપનીઓ. શું છે? સંયુક્ત મૂડી કંપનીઓ. જાહેર ક્ષેત્રના ઉદ્યોગોનું 3 વિભાગમાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે. 3 વિભાગ કયા? તો ખાતાકીય ઉદ્યોગો, જાહેર નિગમો, નંબર 3 માં છે સંયુક્ત મૂડી કંપનીઓ. આ આપણા જે જાહેર ક્ષેત્રના જે ઉદ્યોગો છે એના 3 પ્રકાર છે. ઓકે, ઉદ્યોગોના અલગ અલગ 3 પ્રકારો છે. નંબર 1 ની અંદર છે મૂડીરોકાણ કદના આધારે ઉદ્યોગોના પ્રકાર. નંબર 2 માં માલિકીના આધારે ઉદ્યોગોના પ્રકાર. અને નંબર 3 માં છે ઉત્પાદિત વસ્તુના સ્વરૂપના આધારે ઉદ્યોગોના પ્રકાર. એમાં જાહેર ક્ષેત્રના જે ઉદ્યોગો છે, ઓકે, તો જાહેર ક્ષેત્રનો ઉદ્યોગ એ માલિકીનો ઉદ્યોગ છે, માલિકીના આધારે ઉદ્યોગનો પ્રકાર છે, અને એનું 3 વિભાગમાં વર્ગીકરણ કરેલું છે. નંબર 1 માં ખાતાકીય, નંબર 2 માં જાહેર નિગમો, નંબર 3 માં સંયુક્ત મૂડી કંપનીઓ. ચલો આગળ જાવ છે. એના પછી પ્રશ્ન નંબર 30, ભારત સરકારનું સૌથી મોટું જાહેર સાહસ કયું છે? 1000% IMP ક્વેશ્ચન છે, તૈયાર કરજો. ભારત સરકારનું સૌથી મોટું જાહેર સાહસનું એકમ કયું ગણાય છે? તો જવાબ આવશે રેલવે. જવાબ શું આવશે? રેલવે. આ રેલવે ભારત સરકારનું સૌથી મોટું જાહેર સાહસનું એકમ ગણાય છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા વિભાગ બી ના પ્રશ્નો. દરેકે દરેક પ્રશ્નો મોસ્ટ IMP છે. ખાસ વિભાગ એ અને બી ની અંદર એક પ્રશ્ન તૈયાર કરીને જાજો, એક પ્રશ્ન છૂટવો ના જોઈએ. ચલો એના પછી વિભાગ સી માં જવું છે. ચલો વિભાગ સી ની અંદર તમને ખબર છે કે 31 થી 46 સુધીના પ્રશ્નો હોય છે. 16 માંથી તમારે 12 પ્રશ્નો લખવાના હોય છે. દરેકના 2 ગુણ છે. 24 ગુણનો આપણો વિભાગ છે. ચલો પ્રશ્ન નંબર 31, 32, 33, 34, 35 ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેજો. દરેકે દરેક પ્રશ્ન IMP છે. અહીંથી તમે તૈયારી ચાલુ કરી શકો છો. ચલો આગળ નેક્સ્ટ. એના પછી પ્રશ્ન નંબર 35 છે, 36 છે, 37 છે, 38, 39, 40, 41 અને 42. દરેકે દરેક પ્રશ્ન IMP છે. ચલો એના પછી પ્રશ્ન નંબર 43. આ 43 છે ને ભૂલતા જ નહીં. આંતરિક વેપાર ને વિદેશી વેપાર, આનો મોટો તફાવત તૈયાર કરજો. ઓલ્યા આ તમને વિભાગ સી માં કોમ લાગશે, ડી માં કોમ લાગશે, ઈ માં. ઓકે, 1000% તમને 2 તફાવત આલું છું. એક આર્થિક વિકાસ અને એક આર્થિક વૃદ્ધિ. આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિનો તફાવત અને આંતરિક વેપાર અને વિદેશી વેપારનો તફાવત. આ 2 માંથી તમારા 26 તારીખે એક પ્રશ્ન ના હોય તો મારું નામ બદલી દઉં એમ.
બે પ્રશ્ન તૈયાર કરજો, એક આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિનો તફાવત, આંતરિક વેપાર અને વિદેશી વેપારનો તફાવત, બેમાંથી એક તફાવત જોવા મળશે. કયા વિભાગમાં જોવા મળશે ખબર નહીં, બાકી જોવા મળશે ફાઇનલ છે. હેડો આગળ નેક્સ્ટ પ્રશ્ન નંબર છે 44, 45 છે, 46 છે. ચલો એના પછી વિભાગ ડી માં આવતા રહીશું આપણે. વિભાગ ડી તમને અહીંયા આપેલો છે 47, 56 ના 10 પ્રશ્નોમાંથી તમારે 7 પ્રશ્નો લખવાના છે. વિભાગ ડી માં એક પ્રશ્નના 3 ગુણ મળે છે અને 21 ગુણનો આપણો વિભાગ છે. પ્રશ્ન નંબર 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55 અને 56. બીજો આ પ્રશ્ન નંબર જે 51 છે ને, ચક્રીય બેરોજગારી. બેરોજગારીના આપણા 5 પ્રકારો છે. તમને કહી દઉં હો, ખાસ અમારા પેપર સેટની અંદર મેં બધું સમાવેશ કરી નાખ્યું છે. સમજો એમ, તમારામાં ડિટેલમાં સમજવું છે ને બેટા, આ સાહેબ આટલાથી કોન્ફિડન્સ થી આટલું બધું બોલો છો એમ, પેપર તમે લીક કર્યું છે, અમારા પેપર સેટની અંદરથી તમને બોલું છું એમ. બેરોજગારીના 5 પ્રકારો છે: સંપૂર્ણ બેરોજગારી, અર્ધ બેરોજગારી, ઘર્ષણજન્ય બેરોજગારી, ચક્રીય બેરોજગારી અને પ્રચ્છન્ન બેરોજગારી. 5 પ્રકાર તમારે તૈયાર કરવાનો છે. વિભાગ ડી અને એ બંનેમાં કોમ લાગશે. અને વત્તા તમારા બેરોજગારીના 5 પ્રકારમાંથી એક પ્રકાર તમારે સમજાવવાનો થશે. આ પ્રશ્ન નંબર 51 બેરોજગારીના 5 પ્રકારમાંથી એક પ્રકાર તમારે લખવાનો થશે. લખીને આલું પેપર આવે, તમે ચેક કરી લેજો એમ. હેડો આગળ નેક્સ્ટ વિભાગ ઈ ની અંદર જવું છે. પ્રશ્ન નંબર 57 થી 63 સુધીના 7 પ્રશ્નોમાંથી 5 પ્રશ્નોના ઉત્તર સવિસ્તાર લખો. પ્રત્યેકના 5 ગુણ ને 25 ગુણનો આપણો વિભાગ છે. ચાલો પ્રશ્ન નંબર 57 છે, 58 છે, 59, 60, 61, 62 અને છેલ્લે તમારો આલેખ તમને સરસ મજાનો આપેલો છે. પ્રશ્ન નંબર 63 ની અંદર શું છે જુઓ, અહીંયા તમને માહિતી આપેલી, સમય આધારિત માહિતી આપેલી છે. ઓકે, અને આના આધારે તમારે આલેખ દોરવાનો છે. અને જે લોકો અંધજન વિદ્યાર્થીઓ છે, દ્રષ્ટિહીન, એ લોકોએ માત્ર આનો વિશ્લેષણ કરવાનું છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું એક મોસ્ટ આઈએમપી 26 માર્ચની અંદર તમારા તૈયારી માટેનું એક મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર. વિડીયો સારો લાગે હોય તો કોમેન્ટની અંદર જણાવજો. અને મેં તમને જે સૂચના આપી છે એ પ્રમાણે કામ કરશો તો 1000% 26 તારીખે તમે પેપરની અંદર બેઠા હશો. ઓકે, વિશ્વાસથી તમે આરામથી પેપર આપી દેશો એમ. ડરવાની, ગભરાવાની બિલકુલ જરૂર નથી. વિશ્વાસ રાખો ભગવાન ઉપર, પોતાની જાત ઉપર ભરોસો રાખો તો પેપર સારું જશે. ઓકે, ચલો મળીશું આપણે આવા જ કોઈ પેપર સોલ્યુશન સાથે. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ આર્યન ક્લાસીસ. ઓકે, થેન્ક યુ. જય ભારત તથાસ્તુ.